બોટાદ જિલ્લાના રસના ગામમાં રહેતા વિકલાંગ હોવા છતાં સંગીતની આવડત ખૂબ જ સરસ છે. આજે જેકેએસ ન્યૂઝના પત્રકાર આસિફ રવાણીએ મુલાકાત લીધી છે. ભરતભાઈ હીરા કસી પોતાનું ગુજરાન ચલાવે છે. પોતે પોતાના ગામમાં મંદિરમાં પ્રોગ્રામ, નિઃશુલ્ક ભજન જેવા પ્રોગ્રામમાં જાય છે. રાજ્ય મહાકુંભમાં પણ જિલ્લા લેવલે ભાલા ફેંકમાં પ્રથમ નંબર આવ્યા છે. ચક્ર ફેંક જિલ્લામાં બીજા નંબરે આવ્યા છે. આજે સંગીતના સુરે લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા. મારું નામ મુલાણી ભરતભાઈ કરશનભાઈ, ગામ રસના, તાલુકો ગઢડા અને જિલ્લા બોટાદ. જિલ્લા બોટાદમાં રસના ગામ આવેલું છે, ત્યાંનો હું વતની છું. ભરતભાઈ, તમે વિકલાંગ છો તો તમારી પાસે મને એવા સમાચાર મળ્યા કે તમારી પાસે કોઈ જાતનું બીજું કે હોનર છે. શેનો હોનર તમારી પાસે ટૂંકમાં? હું પોતે વિકલાંગ છું એટલે સંગીતનો મને નાનપણથી શોખ છે. સંગીત પ્રત્યે હું ખૂબ વધારે પડતો મને શોખ છે અને હું રાજ્ય લેવલે ખેલ મહાકુંભ હોય, વિકલાંગ ખેલ મહાકુંભ હોય કે બોટાદ જિલ્લામાં ખેલ મહાકુંભ હોય, એ બધામાં હું ભાગ લઉં છું અને મારો પ્રથમ નંબર પણ આવેલો છે. ભરતભાઈ, તમે દર વર્ષે ભાગ લ્યો છો કે પહેલી વાર ટૂંકમાં? નહીં, હું દર વર્ષે ખેલ મહાકુંભમાં ભાગ લઉં છું. તો આમાં ખેલ મહાકુંભમાં તમે જે ભાગ લ્યો છો એ ડાયરેક્ટ તમે સરકાર થ્રુ હોય છે કે કોઈ સ્કૂલ થકી તમે જાઓ છો? નહીં, સરકાર થ્રુ હોય છે. હા, સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ, વિકલાંગ ખેલ મહાકુંભનું આયોજન થાય છે અને એમાં 1, 2, 3 એવી રીતે નંબર આપવામાં આવે છે. જ્યારે હું ભાલા ફેંકમાં જિલ્લામાં પ્રથમ નંબરે આવેલો અને ચક્ર ફેંકમાં 3જા નંબરે આવેલો. આ કયા વર્ષમાં તમે ટૂંકમાં બધું જીત્યા હતા? અમારે આ તમારો નંબર 2 વર્ષ પહેલાનું પ્રમાણપત્ર છે. ગયા વર્ષમાં મારે બીજો નંબર આવેલો છે ભાલા ફેંકમાં. અને બીજું તમારી પાસે હોનર શું છે ટૂંકમાં? મને ગાવાનો લોકગીત, ગરબા, ભજન કે દેશભક્તિ ગીત વધારે પડતો મને શોખ છે. તમે ટૂંકમાં આ જે ટૂંકમાં હોનર તમારી પાસે છે, તમે માનો લોકગીત છે, ટૂંકમાં સાહિત્ય, ટૂંકમાં જે કે તમે ગાઓ છો, ભજન છે, કે તમે કોઈ પણ જગ્યાએ એવી જગ્યા ફ્રીમાં મફતમાં સેવા માટે જાઓ છો કે બધા પૈસા લઈને જાઓ છો? આમાં તો કેવું છે કે અમુક ઠેકાણે બહારગામ ગાવા આવી ભજન કે ધૂન તો કોઈ વખત આપે છે, કોઈ વખત કોઈ ન આપે. અને ગામમાં નવરાત્રિ હોય કે કોઈ ધૂન હોય, ભજન હોય તો ગામમાં હું રામદેવપીરના મંદિરે અને અમારા ગામમાં જે આહો મહિનાની નવરાત્રિ થાય ત્યારે અંબાજીમાંનો સાસરસો કહેવાય, ત્યાં પણ હું મફતમાં ગાઉં છું અને ગામને બધાનો બહુ આગ્રહ હોય છે. તો અમારા દર્શક મિત્રોને એક તમે ટૂંકમાં જે ગાતા હો તમારા હિસાબે લોકગીત અથવા તમને જે યોગ્ય લાગે એ તમે દર્શક મિત્રોને ટૂંકમાં સંભળાવશો. તમારો જે હોનર છે એનાથી તમે સંભળાવશો. हर करम अपना करेंगे, हर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए तू मेरा करमा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है, ऐ वतन महबूब मेरे दिल को तुझको सलाम है. हम जिएंगे और मरेंगे, ऐ